हेलो नमस्कार मित्रों। पहला આપણે વર્તુળનો સ્પર્શક પ્રમેય અને વર્તુળની બહાર કોઈ બિંદુ આપેલું હોય તે પ્રમેય આપણે બે પ્રમેય જોયા। હવે આપણે જે પ્રમેય બીજા નંબરનો જે પ્રમેય જોયો તો કે મતલબ બહાર બિંદુ કોઈ આપેલું હોય તો તેનાથી બનતા બે સ્પર્શકો તે બેની જે માપ છે તે સમાન હોય કે નહીં તે આપણે જોયું। હવે તેના પરથી આપણે એક એક્ઝામ્પલ અહીંયા જોવાનું છે કે જ્યારે વર્તુળની બહાર કોઈ બિંદુ આપેલું હોય અને જ્યારે બે સ્પર્શકો બને ત્યારે તેના ખૂણા જેને અંતર્ગત જે ખૂણાઓ બનતા હોય તે ખૂણાઓ કયા ગુણોત્તરમાં બને, મતલબ કયા ગુણોત્તરમાં હોઈ શકે તે આપણા વિડીયોની મદદથી જોવાનું છે કે જ્યારે વર્તુળની બહાર કોઈ બિંદુ આપેલું હોય તેના પરથી કોઈ બે સ્પર્શકો બનતા હોય તો તે સ્પર્શકોની વચ્ચે આવેલા ખૂણાઓ કયા ગુણોત્તરમાં હોય તે આપણા વિડીયોની મદદથી જોવાનું છે। તો તમે જુઓ વિડીયો કે જ્યારે કોઈ બિંદુ વર્તુળની બહાર આપેલું હોય તેના પરથી જે કંઈ સ્પર્શકો બને તે સ્પર્શકોને અંતર્ગત ખૂણાઓ કયા ગુણોત્તરમાં હોય। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આજે આપણે આમાં જોવાનું છે કે જ્યારે વર્તુળની બહાર કોઈ બિંદુ આપેલું હોય અને તેમાંથી બે સ્પર્શકો જ્યારે વર્તુળને સ્પર્શ કરીને નીકળતા હોય, મતલબ એના સ્પર્શકો હોય, તો તેના ખૂણાઓ કયા ગુણોત્તરમાં હોય તે આપણે અહીંયા આ એક્ઝામ્પલની મદદથી જોવાનું છે। તો સિમ્પલ આપણે અહીંયા એક બિંદુ ટી લીધું છે જે વર્તુળની બહારનું છે અને તે વર્તુળને બે જગ્યાએ સ્પર્શ કરે છે, ક્યુ અને એક પી જગ્યાએ, બરાબર છે। તો આપણે જોવાનું છે કે તેના ખૂણાઓ કયા ગુણોત્તરમાં હોય, આ સાબિત કરવાનું છે કે બે એના ખૂણાઓ છે પીટી ક્યુ અને ઓપી ક્યુ તે આ ગુણોત્તરમાં છે કે નહીં તે આપણે આ એક્ઝામ્પલની મદદથી સાબિત કરવાનું છે। તો જોઈએ આપણે કે આ વર્તુળ ઉપર જે બે સ્પર્શકો આપેલા છે તેના પરથી આ ખૂણાના ગુણોત્તર સાચા છે કે નહીં। તો સિમ્પલ આપણે અહીંયા જે આ લીધું છે તેને લખી બતાવીએ કે ઓ કેન્દ્ર વાળું વર્તુળ તેની બહારનું બિંદુ ટી અને વર્તુળના બે સ્પર્શકો ટીપી અને ટીક્યુ આપેલા છે। પી અને ક્યુ સ્પર્શ બિંદુઓ છે। સિમ્પલ આપણે અહીંયા જે આપ્યું છે આ આકૃતિની મદદથી તે આપણે અહીંયા લખી દીધું છે કે આપણે શું લીધું છે, ઓ કેન્દ્રવાળું એક વર્તુળ છે, તેમાં બહારનું બિંદુ એક ટી આપેલું છે અને તેના બે સ્પર્શકો ટીપી અને ટીક્યુ આપેલા છે। પી અને ક્યુ સ્પર્શ બિંદુઓ છે, બરાબર। સિમ્પલ પી અને ક્યુ એના સ્પર્શ બિંદુઓ છે। અહીં આપણે સાબિત શું કરવાનું છે, અહીં સાબિત કરવું છે કે ખૂણો પીટીક્યુ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઓપીક્યુ, આપણે આ સાબિત કરવાનું છે આ ડ્રોઈંગમાંથી। તો સિમ્પલ ધારો કે ત્રિકોણ પીટીક્યુ ઇઝ ઇક્વલ ટુ થીટા, બરાબર। આપણે પીટીક્યુ બરાબર આપણે થીટા ધારી લીધો છે, બરાબર। સિમ્પલ હવે પ્રમેય અનુસાર જે આપણે સ્પર્શક પ્રમેય જોયો હતો આનો વર્તુળ માટે તે અનુસાર ટીપી ઇઝ ઇક્વલ ટુ પીક્યુ, સિમ્પલ, બરાબર છે। બરાબર છે કે બે સ્પર્શકો જે એક જ બિંદુમાંથી બે જગ્યાએ સ્પર્શે છે વર્તુળ અલગ અલગ જગ્યાએ, પણ તે વર્તુળ જે બિંદુ છે ત્યાંથી તેની બેયની અંતર મતલબ બેયના માપ સરખા છે। તેથી ત્રિકોણ ટીપીક્યુ સમદ્વિબાજુ ત્રિકોણ છે। કેમ કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય છે, આ બાજુ અને આ બાજુ બે સરખી હોય છે, કેમ કે એક બિંદુમાંથી બે વર્તુળને બે જગ્યાએ છેદે છે, મતલબ સ્પર્શે છે। તો આ બે બાજુ ટીક્યુ અને ટીપી બે સરખું હોય તો ટીપીક્યુ આ ખૂણો સમદ્વિબાજુ ત્રિકોણ છે તેવું આપણે સાબિત કરી શકીએ। તેથી ત્રિકોણ ટીપીક્યુ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ટીક્યુપી ઇઝ ઇક્વલ ટુ હાફ 180 માઇનસ થીટા। સિમ્પલ આ રીતે થાય। તો આપણે અહીંયા શું કરી શકીએ, 180 ભાગ્યા 2 કરો એટલે મતલબ એને ગુણાવો એટલે 90 ડિગ્રી માઇનસ અહીંયા 1/2 થીટા, આ રીતે। હવે
પ્રમેય સ્પર્શક અનુસાર પાછો એની પ્રમેય લેવાનો છે આગળનો એ અનુસાર ત્રિકોણ ખૂણો OPT ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય. OPT ઇઝ ઇક્વલ ટુ 90. તેથી ખૂણો OPQ ઇઝ ઇક્વલ ટુ ખૂણો OPT માઇનસ ત્રિકોણ TPQ. કેમ કે આપણે અહીંયા સાબિત કરવું છે કે PTQ બરાબર OPQ, તો આપણે OPQ નું માપ જોઈએ કે OPQ નું માપ કેટલું છે તે પરથી આપણે PTQ બરાબર જોઈ શકીએ. તો અહીંયા OPT ની કિંમત શું છે 90 ડિગ્રી માઇનસ અહીંયા TPQ ની વેલ્યુ આપણે કેટલી મળી હતી અહીંયા સિમ્પલ, તો કે 90 માઇનસ 1/2 થીટા. સિમ્પલ આ મળ્યું હતું. તો અહીંયાથી તમે જુઓ તો તમે 90 છે, 90 માંથી 90 જાય તો 90 ગયા, 90 ડિગ્રી ગઈ અને માઇનસ માઇનસ પ્લસ એટલે 1/2 થીટા. સિમ્પલ આ રીતે થાય 1/2 થીટા. તો 1/2 PTQ, કેમ કે આપણે થીટા બરાબર PTQ પહેલા લઈ લીધું હતું, બરોબર છે. તો હવે આપણે અહીં શું મળ્યું છે 1/2 PTQ OPQ નું માપ મળ્યું છે આપણે, બરોબર છે, OPQ નું માપ. તો આપણે અહીંયા સિમ્પલ આ રીતે લખી શકીએ કે ત્રિકોણ PTQ ઇઝ ઇક્વલ ટુ આ 1/2 આ સામે ગુણાઈ જાય તો 2 ખૂણો OPQ. તો તે આપણે અહીંયા સિમ્પલ અહીંયા સાબિત ઇક્વલ ટુ ખૂણો 2 ખૂણો OPQ આ રીતે સાબિત કરી શકીએ જ્યારે કે જે કોઈ બહારનું બિંદુ એક આપેલું હોય તેમાંથી બે સ્પર્શકો વર્તુળને જ્યારે સ્પર્શ કરતા હોય ત્યારે ખૂણાનો ગુણોત્તર કઈ રીતે હોય તે આપણે અહીંયા સાબિત કર્યું.